નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, અમિત ઠાકોર અત્યારે આપણી સાથે છે. અમિત એ કલાકાર કે જે વાંસળી વાદક તરીકે ખૂબ નાની વયે મોટું નામ કમાવવા જઈ રહ્યા છે. એક પછી એક તેમના જે વાંસળીના સૂરની જે સરગમ છે તેના અનેક લોકો દીવાના છે. જે અત્યારે આપણે જે ગીત તેમના મુખેથી વાંસળીના સ્વરૂપમાં જે સાંભળ્યું કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, અને અહીંયા આપણે કહી શકીએ કે એ જ રીતે અમિતે અનેક લોકોને તેની વાંસળીના કાયલ કર્યા છે, માયા લગાડી છે. ચાલો અમિતને મળીએ, વિસ્તારથી તેના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ. અમિત, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. અમિત, સૌથી પહેલાં તો આપણે દર્શક મિત્રોને એ માહિતી આપવી છે કે વાંસળી વગાડવી એ નાના બચ્ચાના ખેલ નથી, બરાબર? તમે શરૂઆત વાંસળી વગાડવાની જ્યારે વાત આવે છે ત્યારે ક્યાંથી કરી, કઈ રીતે કરી? સૌથી પહેલાં તમને તક કોણે આપી હતી એ દર્શકોને જણાવશો. તો મિત્રો, સૌથી પહેલાં વાંસળી વગાડવાનું હું જ્યારે 7-8 વર્ષનો હતો ત્યારે મારા પપ્પાએ એટલે કે મારા પિતાએ મને મુંબઈથી એક વાંસળી લઈ આવી હતી. તો તેમાંથી હું રોજ રિયાઝ કરતો હતો, બરાબર? રિયાઝ કરતો હતો એટલે પછી જે આપણો વિક્રમભાઈ સુપરસ્ટાર છે ને, તો એમના ગીતો હું જોતો બહુ પહેલાં, અને એમના પિક્ચર પણ જોતો. અને એમના ફર્સ્ટ ટાઈમ પિક્ચરમાં જે હતી ને, તો એમાં વાંસળીનું જ મહત્ત્વ હતું. તો મને પણ એમ થયું કે હું પણ વાંસળી એવી શીખું. અને પછી એકવાર અમારે ત્યાં જે સન ટેમ્પલ ને ત્યાં વિક્રમભાઈ આવ્યા હતા શૂટિંગ માટે. તેમનું ફિલ્મ હતું, તો એમાં સોંગ હતું એક, તો એનું શૂટિંગ માટે આવ્યા હતા. તો વિક્રમભાઈએ પણ મને એકવાર ચાન્સ આપ્યો હતો. એમને પણ મને વગાડવાનું કીધું હતું અને મને થોડી શાબાશી આપી હતી. અને ત્યારથી હું એમાંથી પ્રેરણા લઈ અને થોડો આટલો આગળ વધ્યો. ઓકે, એટલે વિક્રમ ઠાકોરે તમને પ્રેરણા? હા, વિક્રમ ઠાકોરે પ્રેરણા આપી કહી શકાય. બહુ સ્વાભાવિક છે કે પ્રેરણા આપે તો આપણને એક પ્રકારે પ્રોત્સાહન મળે. વાંસળીના સૂરની જ્યારે વાત કરીએ ને, ત્યારે વાંસળી કેવી હોય કે કેવા પ્રકારની હોય કે કઈ રીતે વગાડવી, એની પણ એક પ્રકારે ટ્રેનિંગ હોતી હશે. તમે એવી કોઈ ટ્રેનિંગ ક્યાં લીધી છે? ટ્રેનિંગ તો મેં આજ સુધી ઘરે જ પ્રેક્ટિસ કરી છે. અને અમુક લોકો જે અનુભવી હોય તો એમનો પણ મેં કોન્ટેક્ટ કરેલો, અને એમને પણ મને પ્રોત્સાહન આપ્યું, પ્રેરણા આપી. અને ખાસ તો હું ઇન્ટરનેટના માધ્યમથી આ વધારે થોડું મને નોલેજ આપ્યું. ઇન્ટરનેટમાં તમે કઈ રીતે? ઇન્ટરનેટમાં હું સર્ચ મારતો અને અમારા ફ્લૂટ વિશેની માહિતી લખતો. તો એમાં ફ્લૂટનો સ્કેલ કયો એ બધી મને માહિતી તેમાંથી મળી રહી. ઓકે, હા. પછી એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરી? હા, એ પ્રમાણે પ્રેક્ટિસ ચાલુ રાખી અને દરરોજ 1 કલાક રિયાઝ કરવાનું. તમારા કિસ્સામાં જ્યારે વાંસળીની વાત આવે તો શું આગળ પણ કોઈને તમારા ફેમિલી મેમ્બરમાં કોઈને અનુભવ હતો વાંસળી વગાડવાનો કે તમે જ? ના, વાંસળી વગાડવાનો કોઈને અનુભવ નહીં, પણ મને પ્રેક્ટિસ ચાલુ કરી. મારા પપ્પાએ લઈ આવેલી એકવાર, ત્યારથી હું આ કન્ટિન્યુ ચાલુ રાખ્યું. અને મેં ફ્લૂટનું પણ બહુ મહત્ત્વ સમજ્યું અને એની એક જાતની પૂજા કરી. ઓકે. અચ્છા, ફ્લૂટની જ્યારે વાત આવે છે, તમે કીધું કે ઘરે તો એવું કોઈનું બેકગ્રાઉન્ડ નથી કે જે વાંસળી વગાડતા હોય, પણ તમે એ પણ કીધું કે પપ્પાએ લઈ આપી. એનો મતલબ એમ છે કે પપ્પાને પણ ઇન્ટરેસ્ટ છે કે તમે વાંસળીમાં આગળ આવો? પપ્પાનો ઇન્ટરેસ્ટ એમાં નથી, પણ પપ્પાનો ઇન્ટરેસ્ટ એમ કે તું આગળ વધ. ઓકે, તારે જે કરવું હોય કર, પણ આગળ વધ. હા, આગળ વધ એમ. અને એ મને કોઈ પ્રોગ્રામ હોય તો એમાં પણ જવાની તક આપો અને થોડી મદદ કરે એમ. ઓકે. ક્યારેક લાઈવ શો હોય? હા, લાઈવ શોમાં પણ હું પ્રોગ્રામમાં જાઉં નાઇટમાં. પછી કોઈ રેકોર્ડિંગ સ્ટુડિયો હોય તેમાં પણ જાઉં છું. બરાબર છે. કયા પ્રકારના તમે જે રેકોર્ડિંગમાં તમારા ગીત કે એ આવ્યા છે વાંસળીમાં? સોંગ તો 1-2 સોંગ કર્યા અત્યારે, પણ હજુ એક તો આવ્યું નથી. બરાબર છે. અને એકમાં તો આવી છે ઓલરેડી, પણ એટલું બધું કોઈ બરાબર છે. માર્કેટમાં જે આપણે રિસ્પોન્સ મળવો જોઈએ એટલો પ્રોપર મળ્યો નથી. અચ્છા, એક બાબત એ જાણવી છે કે તમે જ્યારે લાઈવ શોમાં જાઓ ત્યારે સૌથી વધારે એટલે તમારું ફેવરેટ હોય કે જે તમે વગાડતા હશો, કયું વગાડો ગીત? તો મારું ફેવરેટ સોંગ તો વિક્રમ ઠાકોરનું એકવાર પીર મળાવજે. એક ગીત થઈ જાય. હા.
ફરી એકવાર પીયુને મળવા આવજો આ ગીત અને એના પર આપણે વાંસળી વાદન છે તે સાંભળ્યું. અચ્છા, એક બાબત એ જાણવી છે કે તમારું ભણવામાં શું છે, અભ્યાસ કે ચાલુ છે? હું અત્યારે BA કોલેજ કરું મહેસાણા, ઓકે. અને બીજી કોમ્પિટિશન પરીક્ષા આવે એમાં પણ હું ભાગ લઉં છું. કોમ્પિટિટિવ એક્ઝામ શેની તૈયારી કરો છો? અત્યારે તો તલાટીમાં જે એક્ઝામ આપવાની છે એ અને ક્લાર્કના. ઓકે, એટલે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી ચાલે છે, તેમનો અભ્યાસ છે તે પણ ચાલે છે, અને જ્યારે વાંસળીની વાત કરીએ છીએ તો તેમાં રિયાઝ પણ તેમનું ચાલે છે. જે આપણે જુદા જુદા આજે રિયાઝની વાત આવે, તમે કઈ રીતે કરો, રોજ કેટલી પ્રેક્ટિસ કરો, કે એ પણ તમારે કોઈ વિડીયોઝ કેવા જોવા પડે કે તમે જાતે પ્રેક્ટિસ કરો? પ્રેક્ટિસ તો મારે એક બુક હતી પહેલાં સંગીતની લગતી, તો એમાં હું થોડા જે રાગ આવે, અલંકાર આવે, પછી આલાપ આવે એની પ્રેક્ટિસ કરું, અથવા મોબાઈલમાં કોઈ નવું ગીત આવે, સોંગ આવે તો એની પણ હું પ્રેક્ટિસ કરું અને તૈયારી કરું. ઓકે. અચ્છા, કોઈ રેકોર્ડિંગ સ્ટુડિયો કે કોઈ મ્યુઝિક ડિરેક્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ જે તમને સપોર્ટ કરતા હોય એવા ખરા કોઈ? હા, તો એમાં તો ફર્સ્ટ નામ તો આવા આપણા વિક્રમભાઈ ઠાકોર જે સુપરસ્ટાર રહ્યા, તો એમના ભત્રીજા રાહુલ ઠાકોર, તો એમને પણ મને સપોર્ટ કરેલો હોય. પછી અમુક જે લોકો જે ફ્લૂટ વગાડતા હોય તો એમનો પણ કોન્ટેક્ટ સારો, બધી રીતે ઉપયોગી થાય એમ. ઓકે. અચ્છા, પહેલી વાર જ્યારે તમે વાંસળી વગાડી હોય કોઈ જાહેર ફંક્શનમાં, એ ક્યારની વાત છે? એ વખતે તમારી ઉંમર કેટલી હતી? હું કદાચ ગીત હતું? હું લગભગ 9-10 વર્ષનો હતો ત્યારે હું પહેલાં ફર્સ્ટ ટાઈમ તો વાંસળી વગાડવા ચડ્યો ને તો મારા પગ થથરવા માંડ્યા હતા, અને એમાં તો ઓડિયન્સ જોઈને? હા, ઓડિયન્સ જોઈને એકદમ ગભરામણ પેદા થઈ હતી. ઓકે. અને પરસેવો છૂટી જાય. હા હા. પછી તો ફ્લૂટમાં તો આલાપ વગાડ્યો હતો ફર્સ્ટ ટાઈમ, અને એ ટાઈમ ગીત આવડતું હતું આપણે એકવાર પીને મળવા જે ફર્સ્ટ ટાઈમનું ગીત. ઓકે. તો એ વગાડ્યું હતું, અને આપણા તેરે મેરે ઓઠો પે 2 ગીત વગાડ્યા હતા. કયું? તેરે મેરે ઓઠો પે, આપણા ચાંદની પિક્ચર. ઓકે, ચાંદની પિક્ચરનું. હા. આગળ પણ આપણે ચર્ચા કરીએ છીએ, આ ગીત થઈ જાય. મિત્રો 90ના દાયકાનું સુપર ડુપર કહી શકાય એ ચાંદની મૂવીનું આ ગીત, આજે પણ આપણે કહીએ ને કે તરોતાજા કહેવાય એવું આ ગીત છે. અને એ ગીત ઉપર આપણે જે વાંસળી વાદક છે અમિત, તેને આપણે સાંભળ્યા. આ જ્યારે શ્વાસની વાત કરવામાં આવે, કારણ કે મૂળ જે છે એ આપણે શ્વાસને કેટલો ઉપર નીચે કરીએ છીએ, અથવા તો મોંના માધ્યમથી જ્યારે હવાને છોડવામાં આવે છે, બરાબર, વાંસળી ત્યારે વાગે છે. ખૂબ મહેનતનું કામ છે. તમે કઈ રીતે કરો છો? રોજની પ્રેક્ટિસ કેટલી કરો? અને એના માટે વિશેષ કોઈ કાળજી લેવી પડે ગળાની કે રીતે? વિશેષ કાળજી તો એ કે આપણા જે ચાનો ઉપયોગ ઓછો કરી દેવો પડે. ઓકે. પછી ગળાને લગતી તમામ જે હોય નુકસાનકારક તો ગળું સાફ રાખવું પડે. પાણી જોઈએ વધારે. શ્વાસ વધારે લાંબો રોકી શકીએ એ પણ જરૂરી છે તમારામાં, તો એ માટે કોઈ? એ માટે તો પછી એવું કશું નહીં, જનરલ એવું નહીં, પણ આ કેર લેવી પડે. શ્વાસ લેવા માટે તો થોડી યોગ કરવા પડે, એવું પણ થઈ શકે. ઓકે. અને રોજ લગભગ કેટલી તમે પ્રેક્ટિસ કરતા હશો? પ્રેક્ટિસ તો મારા 1 કલાકની આસપાસ કદાચ થઈ જાય. રોજ કલાક જેવું કરવું પડે. તમે આ જ્યારે ગીત વગાડ્યું ને ત્યારે મને એ પણ યાદ છે કે આપણે જ્યારે અહીંયા શૂટ શરૂ કર્યું એ પહેલાં તમે રિયાઝ કરતા હતા, અને હીરો એ જે મૂવી છે ને એની ટ્યુન તમે ખૂબ સરસ વગાડેલી, તો એ ટ્યુન થઈ જાય હીરો મૂવીની.
આ પણ એ જ રીતે આપણે વાત કરીએ તો જે એવરગ્રીન કહી શકાય એવી ફ્લ્યુટની ટ્યુનમાં ગણાય છે અને એ પણ એટલી જ સરસ અમિત વગાડી જાણે છે. અમિત, એક છેલ્લો પણ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન, આગળ શું કરવાનું ઈચ્છા છે? કારણ કે બે રીતે છે. એક બાબતને આપણે એવી રીતે જોઈએ છે કે જે આ તમે વગાડો છો એ તમને ગમે છે એટલે તમે વગાડો છો, અને એ શોખ ક્યાંક તમને બિઝનેસ તરફ લઈ જાય પ્રોફેશનલ તરીકે, એ તમારી ઈચ્છા હોય, અને સાથે સાથે આપણું ઘર ચલાવવું એ પણ આપણી જવાબદારી છે. અને એના ભાગરૂપે તમે વાત કરી કે અત્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી કરવા માગો છો, તો એ કઈ રીતે જુઓ છો? આગળ તમે કઈ રીતે એને બેલેન્સ કરશો, અથવા કઈ તક તમને મળે તો તમે ઈચ્છો છો? આગળ તો મારું સપનું એ છે કે કોઈ પણ મોટા કલાકાર હોય, ડાયરેક્ટર હોય, સંગીતના લગતા ગમે તે કોઈ પ્રોગ્રામિસ્ટ હોય તો એ આપણો હાથ ચાલે, કામ આપે, તો કામ આપે, તક આપે. હા, તક આપે તો આપણે નિસ્વાર્થ ભાવે જવા તૈયાર કરવા તૈયાર છે. એટલે દર્શક મિત્રો, બહુ સ્પષ્ટ બાબત છે કે ટેલેન્ટ છે એ કૂટી કૂટીને ભરી હોય, પરંતુ એનો જો યોગ્ય ઉપયોગ ના થાય તો પણ આપણને ક્યાંક એ લાગી આવે કે આ વ્યક્તિ પાસે ટેલેન્ટ છે પણ એની પાસે કામ નથી. તો આ એક વ્યક્તિ એવી છે કે જેને કામની પણ જરૂર છે, એની ટેલેન્ટ છે એ નિખારવાની જરૂર છે. તો દર્શકો, હવે આપ ઉપર અમે એ મૂકીએ છીએ કે જો આપને ક્યાંક લાગે કે આ ટેલેન્ટનો ઉપયોગ થઈ શકે તેમ છે તો આપ ચોક્કસથી તેનો સંપર્ક કરી શકો છો. મહેસાણાનું મોઢેરા પ્રોપર, અને મોઢેરા પ્રોપરનો અમિત ઠાકોર. અમિતને અહીંયા એ પણ આપણે વિનંતી કરીશું કે તમારો નંબર પણ જો આપ ઈચ્છો તો શેર કરી શકો છો, કે જેથી જે પણ કોઈ વ્યક્તિ છે કે જેને આપની ફ્લ્યુટમાં ઇન્ટરેસ્ટ હોય તો આપનો સંપર્ક કરી શકે છે. તો મિત્રો મારો મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર 9904351242 છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. નંબર એકવાર ફરીથી જણાવી દેશો. 9904351242. તો દર્શક મિત્રો, આ હતા અમિત ઠાકોર કે જે ખરેખર પોતાની જે ટેલેન્ટ છે એ મહેસાણા અને ગુજરાતમાં તો અત્યારે આપણે જોઈ જ રહ્યા છે, પણ આશા રાખીએ કે એક સમય એવો પણ આવે કે ઠેર ઠેર તેમની ખ્યાતિ, તેમની કીર્તિ છે તે ફેલાય. પણ હાલ આપણે એટલું જ કહીશું કે તમને ખૂબ ખૂબ શુભેચ્છા તમારી આવનારી કરિયર માટે. અમિત અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરી શકો છો, શેર કરો, અને હા, નેહલની નજરે પ્રથમવાર જોતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.